નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે સ્નાન કર્યા પછી આ 11 ભૂલો ન કરો, નહીંતર તમે ગરીબ થઈ જશો। મિત્રો, સ્નાન કર્યા પછી આપણે ઘણી વાર કેટલીક બાબતોને અવગણીએ છીએ। વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર આ 11 ભૂલો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે અને સંપત્તિ અને સમૃદ્ધિનું નુકસાન કરે છે। તેથી સ્નાન કર્યા પછી તમારે ચોક્કસપણે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ। જો તમે સ્નાન કર્યા પછી આ ભૂલો કરો છો, તો તેની તમારા પરિવાર પર પ્રતિકૂળ અસર પડી શકે છે। વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો દર્શાવે છે કે આ એવી ભૂલો છે જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ અને સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હાનિકારક છે। મિત્રો, આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતો કરવાનું ટાળવું જોઈએ। ચાલો જાણીએ કે બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ। પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ। તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે, પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે। આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ। નંબર 1, બાથરૂમ આ રીતે હોડવાથી વાસ્તુ દોષ થાય છે। વાસ્તુ ફક્ત ઘરની દિશાઓને જ નહીં પરંતુ આપણી દિનચર્યાને પણ ધ્યાનમાં લે છે। દૈનિક દિનચર્યાની બાબતોને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમ ગંદુ છોડી દે છે। આ આદતને અત્યંત અસ્વચ્છ માનવામાં આવે છે। વધુમાં, આપણામાંથી કેટલાક સ્નાન કર્યા પછી અન્ય ભૂલો કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષપૂર્ણ માનવામાં આવે છે। ચાલો તમને 6 ભૂલો વિશે જણાવીએ જે તમારે ટાળવી જોઈએ। નંબર 2, બાથરૂમમાં છૂટા વાળ છોડવા। કેટલાક લોકોને સ્નાન કર્યા પછી બાથરૂમમાં છૂટા વાળ છોડવાની આદત હોય છે। જો તમને આ આદત હોય તો તેને સુધારી લો। આમ કરવાથી શનિદેવ અને મંગળ ગુસ્સે થાય છે અને તમને તેમના નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે। આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે, તમારા કામમાં અવરોધો સર્જાય છે અને તમને તમારા કારકિર્દીમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે। નંબર 3, બાથરૂમમાં ગંદુ પાણી છોડવાનું ટાળો। કેટલાક લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં ગંદુ સાબુવાળું પાણી છોડી દે છે। તમારી આ આદત ગરીબી તરફ દોરી શકે છે। જ્યારે બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં શુભ માનવામાં આવે છે, જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે। રાહુ અને કેતુ સ્વચ્છતા ન રાખનારાઓ પર તેમના ખરાબ પ્રભાવ દર્શાવે છે। વધુમાં, આવા લોકોએ ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ। આ ઉપરાંત,
બાથરૂમમાં ગંદુ પાણી હોડવાથી પણ ભગવાન વરુણ ગુસ્સે થાય છે. તમારી આ આદતને કારણે ઘરમાં ધનની હાનિ થવા લાગે છે. નંબર 4. ભીના કપડાં ન છોડો. કેટલાક લોકોને કપડાં પહેરીને સ્નાન કરવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે. જો તમે પણ આવું કરો છો તો તરત જ આદત છોડી દો. આમ કરવાથી ભગવાન સૂર્ય તમારા પર ગુસ્સે થશે અને પછી તમારા જીવનમાં માન અને પ્રતિષ્ઠાનો અભાવ થશે. આ ઉપરાંત બાથરૂમમાં ભીના કપડાં છોડવા એ પણ વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી. નંબર 5. ડોલ હંમેશા સુરક્ષિત જગ્યાએ રાખો. કેટલાક લોકોને સ્નાન કર્યા પછી બાકી રહેલું પાણી ડોલમાં છોડી દેવાની અથવા ડોલ ખાલી રાખવાની આદત હોય છે. આ ભૂલ તાત્કાલિક સુધારવાની જરૂર છે. બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ. જો તમે ડોલ ખાલી રાખવા માંગતા હો તો તેને ઊંધી રાખો અને ખાલી ડોલ સીધી રાખવાનું ભૂલશો નહીં તો તમારા ઘરમાં સમસ્યાઓ થશે. ગરીબી આવવામાં વધુ સમય લાગશે નહીં. નંબર 6. સ્નાન કરતી વખતે ચપ્પલ પહેરવાનું ટાળો. જો તમે ચપ્પલ પહેર્યા હોય તો સ્નાન કર્યા પછી ફરીથી પગમાં પાણી ન નાખો. આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે. નંબર 7. તમે ઘણીવાર લોકોને સ્નાન કરતી વખતે ગીતો ગાતા સાંભળ્યા હશે. આ સારી વાત છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે સ્નાન કરતી વખતે કંઈક ગુંજારવું જોઈએ. આપણે ક્યારેય ચૂપચાપ સ્નાન ન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સ્ત્રીઓ જેમ કે માતાઓ અને બહેનોએ તરત જ સિંદૂર ન લગાવવું જોઈએ. આનાથી પતિનું આયુષ્ય ઓછું થાય છે તેવું માનવામાં આવે છે. જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણે ખાલી પેટે અને સ્નાન કર્યા પછી કંઈ ખાધા વિના આવું કરવું જોઈએ. જો આપણે સિંદૂર લગાવવાના હોઈએ તો આપણે મોંમાં બીજું કંઈક લીધા પછી જ તેને લગાવવું જોઈએ અથવા આપણે નાના બાળકોને આપણા હાથમાં રાખવા જોઈએ. નંબર 8. ઘણા લોકો બાથરૂમમાં નેઇલ ક્લિપર રાખે છે અને સ્નાન કર્યા પછી તરત જ તેમના નખ કાપી નાખે છે. આ બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી ખરાબ શુકન માનવામાં આવે છે અને આર્થિક નુકસાન થાય છે. નંબર 9. સ્નાન કર્યા પછી કપડાં ધોવા. કેટલાક લોકોને સ્નાન કર્યા પછી કપડાં ધોવાનું ભૂલી જવાની આદત હોય છે. હકીકતમાં આ એક મોટી ભૂલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સ્નાન કરતા પહેલા કપડાં ધોવા અને સૂકવવા જોઈએ. ઘણી વખત લોકો તેમના કપડાં સ્નાન કરે છે અને પછી તેમને ધોવામાં નાખે છે. આને ટાળો કારણ કે વાસ્તુ અનુસાર આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે. નંબર 10. સ્નાન કર્યા પછી બાથરૂમમાં ભીના કપડાં છોડવા એ પણ સારો વિચાર નથી. નંબર 11. બાથરૂમ ખુલ્લું ન રાખો. બાથરૂમ ખુલ્લું રાખવાથી બીમારી થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે. આ ઘરના ઉર્જા સ્તરને અસર કરી શકે છે અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. બાથરૂમ ગંદકી, ભેજ અને વરાળનું સ્થાન છે, જેના કારણે તેઓ ચેપનો ભોગ બને છે. ખુલ્લું બાથરૂમ ચેપ પેદા કરતા જંતુઓને ઘરમાં પ્રવેશવા દે છે અને તમારા પરિવારના સ્વાસ્થ્ય, મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે.
અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.